મજામાં જશો તો આજે તો અમારે જવાનું છે શ્રીમદમાં જવાનું છે સાવરકુંડલા તો અમે જઈએ છીએ વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો કેમ કે જવાનું છે સાવરકુંડલા મિત્રો અમારે રિયાન્સી બેન જો તૈયાર થઈ ગયા છે ને હવે આગળ નીકળવાનું છે અને પંચિંગ મારવાનું છે તે પંચિંગ મારીને પછી નીકળ ઓય મારી વાટે તો ઊભા રહ્યો તમને તો બહુ ઉતાવળ લાગે જવાની તો રિયાન્સીને બેઠવાની પણ મજા આવે છે ને આને અમારે ઉતાવળ છે શ્રીમદમાં જલ્દી જવાની કેમ કે એના મમ્મી પપ્પા પણ ત્યાં છે તો એને જવાની તો બહુ મજા આવશે ને આ અમારી ધૂમ ગાડી છે તો આ જ લઈને જવાનું છે મિત્રો હવે જઈએ છે સાવરકુંડલા અને થોડીક જ વારમાં સાવરકુંડલા પોગી અને આથાણી ગામમાં જવાનું છે તો ત્યાં શ્રીમદનું કાર્ય છે તો ત્યાં જવાનું છે તો આપણે તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો મિત્રો તો જો મિત્રો સાવરકુંડલા પોગી ગયા છે ને ગેટ પણ આવી ગયો છે તો ગેટે પોગી ગયા છે મને ભૂલાઈ ગયો આપણે ક્યાં જવાનું હતું આથાણી જવાનું હતું તો મિત્રો મને યાદ આવી ગયું તો હવે આથાણી તમને યાદ હશે તો આથાણી જવાનું હતું તો ચાલો મિત્રો આપણે જઈએ આથાણી હવે સાવરકુંડલાથી જઈએ છીએ આપણે આથાણી હનુમાન દાદાનું મંદિર છે આણીવાળા હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જવાનું છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો જો અમે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે આથાણી ગામમાં તો આ મંદિર પ્રખ્યાત છે અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો જય સિયારામ હવે આપણે દર્શન કરી લીધા ને હવે જાય આપણે વાડીની અંદર તો વાડીમાં શું છે એ પણ જોઈએ તો જાય આપણે વાડીની અંદર તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી તો તમને મજા આવશે અને જય સિયારામ લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં ઓય ક્યાં જવું એ માનવ ક્યાં જવું તમારે તો આની પાછળ હું જાઉં છું ક્યાં લઈ જાય કંઈ ખબર નથી તો મિત્રો હવે જોઈએ આપણે ક્યાં જાય છે હાલીને આ લોકોએ તો મને થકવી દીધું તો આ ગાય ક્યાં જાય છે એ કે લીંબુ વીણવા જવા તો જાય આપણે લીંબુ વીણવા મિત્રો તો કેટલા લીંબુ છે એ પણ તમે જોજો લીંબુ વીણવા જાય છે એ બે વીણવા જાય છે શું જાય આપણે ક્યાં થઈ લીંબુ મોસંબી હતી આવી ગઈ હા મોસંબી છે આમાં તો અમારે પાછળ લઈ ગઈ છે તો એ આવે છે જો ખા એને લીંબુ વીણવાનો બહુ શોખ છે તો અંબા માસી ને બહુ શોખ છે લીંબુ ઢોળરાક લીંબુ યાદ હાલો મિત્રો જો અમે જઈએ છીએ લીંબુ ખાવા 4-5 લીંબુ અહીંયા આવ્યા તો 4-5 10 લીંબુ લેતા જાય એટલે લીંબુ ખાવાની મજા આવે અત્યારે સોમાહાના તો બહુ ભાવે નહીં પણ તોય તે અમાર માનવ ભાઈ જો પેલા પૂગી ગયા છે જો અમારે માનવ લીંબુ તોડે રાખ્યા છે જો અવડા લીંબુ આવ્યા છે હજી તો એને આની કરતા મોટા આવશે હો આની કરતા ક્યાંક મોટા જ આવશે હું જોડે રાખવાનો રિયાન્સી દીકાને તો બહુ મજા આવી ગઈ રિયાન્સી ડિસ્કો કરી દે હા બરોબર જો માઇન્ડ વેમાં રિયાન્સી ડિસ્કો કરે છે મિત્રો ઓય હવે હાલો ને જો આવી રીતે મિત્રો લીંબુ છે ને મેં થોડાક લીંબુ તોડી લીધા છે ને હવે અમારે જવાનું છે શ્રીમદમાં તો ત્યાં બધા મહેમાન આવી ગયા છે ને અમારે મોડું થઈ ગયું છે તો આપણે મળીએ ઘરે શ્રીમદમાં મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા ને મહેમાન બધા આવી ગયા છે ને આપણે તો મોડું થઈ ગયું છે રિયાન્સી બેન રસ્તે હોઈ ગયા હતા તો એને સુવડાવી દીધા છે અને આ સુવડાવે છે રિયાન્સી બેનને તો આથાણી ગામમાં શ્રીમદનો શું રીતિ રિવાજ છે એ પણ આપણે જોઈએ તો જાય આપણે શું ફંક્શનમાં તૈયારી કરે છે બધા લોકો તો એ પણ આપણે જોઈએ તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો આથાણી ગામમાં મિત્રો રીતિ રિવાજ એવો હોય છે કે કુળદેવી માતાના મંદિરે જઈ અને જે કાંઈ વિધિ હોય પૂરી કરી અને જમણવાર ઘરે રાખ્યું છે અને અમે ત્યાં કુળદેવી માના મંદિરે ગયા નથી એટલા માટે તમને બતાવી શક્યા નથી તો મિત્રો જો આવી જ રીતે આથાણી ગામમાં શ્રીમંતનું કામ વિધિ કાર્ય કરે છે તો અહીંયા નાનું એવું ફંક્શન રાખેલું છે કેક કાપવાનું તો બેબી શોરનું ફંક્શન રાખેલું છે તો એ તમને બતાવું છું અને જો મિત્રો આવી જ રીતે અહીંયા કેક કાપશે અને ફોટાગ્રાફર ફોટા પાડે છે રીતે કાર્ય સફળ થાય છે મિત્રો
અમારા બેને કેક કાપી નાખી છે અને વિપુલ તો કેક હજી કાપે છે અને ત્યારે જ છે કે વિપુલને ક્યારેક અમારા બેન કેક ખવડાવી દે ને છોકરા પણ વાટ જોઈ છે કે મારે પણ કેક ખાવી છે, તો જલ્દી એ લોકો કેક કાપી નાખી છે અને હવે છોકરાને પણ ખાવાની છે, પણ એ પણ રાહ જોવે છે હજી. જમવાનું છે તો ત્યાં જમવાનું પણ ચાલુ છે, તો બહેનોને જમવાનું ચાલુ થઈ ગયું છે, તો બહેનો પણ જમે છે ને આવી જ રીતે જો અહીંયા પાપડ અને દાળ ભાત પણ છે, તો અહીંયા ભાઈઓ જમે છે, તો ચાલો અમે પણ જમી લઈએ. હવે અમે જઈએ છીએ ઘરે અને 2 કલાક લાગશે ઘરે પહોંચવામાં, તો હવે જઈએ છીએ અમે ઘરે. તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો. જો મિત્રો હવે તો અમે પગવા આવી ગયા છીએ, રાજુલા પણ વટી ગયા છે ને અમારું કામ હવે થોડી વારમાં આવશે. એલએનટીની પાસે પહોંચી ગયા છે મિત્રો. જો આગળ અહીંયા એલએનટી છે, તો હવે ઘરે પહોંચવામાં તૈયારી છે, તો અમે ઘરે પહોંચી જાઉં થોડીક જ વારમાં. સાવરકોટમાં જતા એટલે બહુ થાક લાગ્યો છે, લાંબો સફર કરીને આવ્યા છીએ, બહુ થાક લાગ્યો છે. હા કે એટલે આ નીતર કરી લાગ્યા છે. તો હાલો મિત્રો, વિડીયોમાં થોડોક જ ઘરે પહોંચવાનો થોડોક જ ટાઈમ છે, થોડોક જ આગળ છે, તો કામ આવી જશે. મિત્રો જો અમે એલએનટી પહોંચી ગયા છે. અહીંયા કોવાયા ગામ છે. અહીંયા મારા છોકરો હાલશે તો દુનિયામાં ભગવાના છે. હવે દુનિયામાં જો મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે અને સામાન બધો ઉતારી લીધો છે ને હવે તો મિત્રો આજનો વિડીયો અમારો એટલો જ હતો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આને શું કેવું તારે કઈ કેવું? વિડીયો જોવાનું ભૂલતા નહીં, પણ મારે વ્લોગ આવી જાય એટલે બધા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હવેથી અમે વ્લોગ મેકા કરશું, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હજી તો અમે થોડાક ઢીલા છીએ, હજી બહુ વ્લોગ બનાવતા આવડતું નથી, એટલે ભૂલચૂક થાય તો માફ કરી દેજો. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો બાય મિત્રો.